ગુજરાતના ડીંગુચાનો પટેલ પરિવાર બરફમાં થીજી ગયેલા એ 4 મૃતદેહો. શું તમે જાણો છો કે આ હત્યાકાંડનો મુખ્ય આરોપી 10 વર્ષથી સજા પામેલો હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી જેલની અંધારી કોટડીમાં એક ગુપ્ત ડાયરી લખી રહ્યો છે. આ ડાયરીમાં તેના વકીલનું કાવતરું અને મૃત્યુ માટે જવાબદાર અસલી માસ્ટર માઇન્ડનું નામ છુપાયેલું છે. તેણે કોર્ટમાં એવી માંગ કરી છે જેણે યુએસ જસ્ટિસ સિસ્ટમને હચમચાવી દીધી છે. શું આ કેસ માત્ર હ્યુમન સ્મગલિંગનો છે કે પછી કોઈ મોટા ષડયંત્રનો? જુઓ આ સંપૂર્ણ વિડીયો. જાન્યુઆરી 2022ની એ બર્ફીલી રાત. કેનેડા અમેરિકા બોર્ડર પરનો -34°C તાપમાન. ત્યાં બરફની ચાદર નીચે 4 નિર્દોષ જીવો દટાઈ ગયા. જગદીશ પટેલ, વૈશાલીબેન પટેલ, 11 વર્ષની વિહાંગી અને માસૂમ 3 વર્ષનો ધાર્મિક. ગુજરાતના ડીંગુચા ગામના આ પરિવારનું મોત હ્યુમન સ્મગલિંગનો એક કાવતરાનો ભોગ બન્યું. આ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે હર્ષકુમાર રમણલાલ પટેલ ઉર્ફે ડર્ટી હેરીને મે 2025માં 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. કોર્ટે કહ્યું કે તેનામાં રિમોર્સનો અભાવ હતો અને તે આ ઓપરેશનનો હેડ હતો. પરંતુ શું કોર્ટનો આ નિર્ણય સંપૂર્ણ સત્ય હતો? આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે, જેણે આખા કેસનું રહસ્ય ફરી ઘેરું કરી દીધું છે. હાલમાં એટલે કે ડિસેમ્બર 2025માં જેલની 4 દિવાલો વચ્ચે બંધ હર્ષ પટેલે યુએસ કોર્ટ ઓફ અપીલ્સમાં એક ગુપ્ત મોશન ફાઇલ કર્યું છે. આ મોશન માત્ર કાનૂની દસ્તાવેજ નથી, તે એક સનસનીખેજ આરોપનામું છે, જેમાં તેણે પોતાના જ વકીલ સેથ ક્રિટ્ઝર પર પ્રોફેશનલ મિસકન્ડક્ટના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. વિચાર કરો, જે વકીલે તેની 10 વર્ષની સજા સામે અપીલ દાખલ કરવાની હતી, તે જ વકીલ પર પટેલે ગંભીર ભૂલો કરવા, અન્ય કેસોની વિગતોને કોપી પેસ્ટ કરવા અને ગ્રાહક સાથે સહયોગ ન કરવાના આરોપો લગાવ્યા છે. હર્ષ પટેલે કોર્ટમાં દલીલ કરી છે કે વકીલની આ બેદરકારીના કારણે તેને ભયંકર નુકસાન થઈ રહ્યું છે અને તેના કાયદાકીય અધિકારો છીનવાઈ રહ્યા છે. તેણે માંગ કરી છે કે કોર્ટ તાત્કાલિક વકીલને હટાવી દે, તેની રજૂઆતોને અવગણે અને તેની પાસેથી લેવાયેલી હજારો ડોલરની ફી રિફંડ કરે. શું વકીલ ખરેખર બેદરકાર હતા કે પછી આ આરોપો પાછળ હર્ષ પટેલનું કોઈ મોટું છુપાયેલું ષડયંત્ર છે? હર્ષ પટેલનું આ પગલું એક મોટો અને જોખમી દાવ છે. તેણે કોર્ટ સમક્ષ પોતાની જાતે જ રજૂઆત કરવાની માંગ કરી છે, જે કાનૂની દાવપેચની દુનિયામાં 80% કેસમાં નાકામ રહે છે. આ જોખમ શા માટે? કારણ કે તે મૃત્યુની સીધી જવાબદારીને નકારી રહ્યો છે. તેનો મુખ્ય દાવો છે કે 10 વર્ષની સજા અયોગ્ય પુરાવા વિના ફટકારવામાં આવી છે અને આ ભયાનક મૃત્યુ માટે અસલી જવાબદાર વ્યક્તિ બીજો છે. હર્ષ પટેલે કેનેડામાં ધરપકડ કરાયેલા હેનિલ પટેલ તરફ આંગળી ચીંધી છે, જેણે બોર્ડર પર પટેલ પરિવારને પિકઅપ કરવાનું વચન આપ્યું હતું અને જેણે તેનું વચન તોડી નાખ્યું. હર્ષ પટેલ દલીલ કરી રહ્યો છે કે તે માત્ર એક વચ્ચેની કડી હતો, જ્યારે ફેનિલ પટેલ જ આ દુર્ઘટનાનો અસલી વિલન છે. જોકે પ્રોસિક્યુટર્સ પુરાવા તરીકે હર્ષ અને તેના અમેરિકન સાથી સ્ટીવ શાન્ડના ફોન મેસેજો રજૂ કર્યા હતા, જેમાં ક્રોસિંગ કોઓર્ડિનેશનની વિગતો હતી, જે સાબિત કરે છે કે હર્ષ પટેલ આ ઓપરેશનનો મુખ્ય ભાગ હતો. તો શું હર્ષ પટેલ હવે બ્લેમ શિફ્ટિંગ કરીને કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે? શું તે પોતાના વકીલને હટાવીને પુરાવા સાથે ચેડા કરવા માંગે છે? આ કેસ માત્ર એક કાનૂની અપીલ નથી, તે હ્યુમન સ્મગલિંગના એક ભયાનક અધ્યાયને ઉજાગર કરે છે, જેણે વર્ષ 2022માં અમેરિકન બોર્ડર પર 139 અન્ય લોકોના મૃત્યુને પણ પ્રકાશિત કર્યા હતા. ભારતીય માઇગ્રન્ટ્સની સંખ્યામાં 20%નો વધારો છતાં
આ ગેરકાયદેસર રસ્તાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. હાલમાં કોર્ટ ઓફ અપીલ્સ આ રહસ્યમય મોશન પર નિર્ણય લેશે. જો હર્ષ પટેલની અપીલ નિષ્ફળ જશે તો 10 વર્ષની જેલ પૂરી થયા પછી તેને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે. પરંતુ જો તે જાતે લડવામાં સફળ થાય અને કોર્ટને મનાવી લે કે તેના વકીલે ભૂલો કરી હતી તો આ કેસ ફરીથી ટ્રાયલ માટે ખુલી શકે છે, જે યુએસ જસ્ટિસ સિસ્ટમમાં એક મોટો ધમાકો હશે. શું પટેલ પરિવારના મૃત્યુ પાછળનું અસલી રહસ્ય જેલની કોટડીમાંથી બહાર આવી શકશે? શું અસલી કાવતરાખોરનું નામ વેનિલ પટેલ છે, જેમ કે હર્ષ પટેલ કહી રહ્યા છે? તે તો સમય જ નક્કી કરશે.